આપણે દર વર્ષે જે હું જોઉં છું કટિંગ કર્યા પછી બરોબર એવો આ જે વસ્તુ સાટી આપણે દવા જી માર્શલ અને આપણે આ પાયું બરોબર ત્યાર પછી જે દર વર્ષ કરતા પાનમાં આખો ડિફરન્ટ જ છે એમ જે ગયા વર્ષે જે પાન હતું એવું પાન નથી એ કરતા પાન સારું છે એમ દર વર્ષ કરતા ફરક છે આ વસ્તુ સાટવાથી ને પાવાથી હા હા જે જુઓ છો અત્યારે આ જે એ વસ્તુ છે એ આપણે આ સાટ્યા પછી ડબલ થઈ ગઈ નહીં તો એ વસ્તુ હતી નહીં ઓછી હતી એમ ફક્ત એક વખત છંટકાવ કર્યો એક જ છંટકાવ કરેલો છે આપણે જી અને જે ગ્રીનરી જુઓ લાઇટ જુઓ પાણી ચમક જુઓ તો આ બધી વસ્તુનો ફેરફાર અત્યારે દાડમના બગીચામાં આપણે જોવા મળે છે આ જે છે જો આ લાલ પાંદડા છે બધા એ નવી કોળ છે આ સાટ્યા પછીની જ કોળ છે નહીં તો પેલા આપણે પાન ખેરીને ખાતા એટલે આવા આ જે છોડવા છે એવા જ હતા બરાબર બરાબર આને આપણે દિવાળી પહેલા આપણે જે ઓલી પાન ખેરવા માટેની જે માવજત કરી એ કરી દીધી છે પછી એની માવજત પાન ખેર્યા પછી પાણીની અમુક દિવસ તાણ મૂકી 15 દિવસ પછી પાયેલા છે પછી 15 દિવસ પછી પીવડાવી અને એક છંટકાવ કર્યો છે છંટકાવ કર્યો છે જે જમીનમાં પીવડાવી છે કપાઈ ગયેલો હતો બરાબર એને આ ડાળી હાવ ઓલે જ થઈ ગયેલી હતી આ છોડની ડાળી હાવ હુકાઈ ગયેલી ખોડી જતી હુકાઈ ગયેલો છોડ છે એટલે ના હવે આમાં આપણે પીવડાવ્યું અને છંટકાવ બે કરાવ્યું હા એટલે અહીંયા આ પેલા કોળેલો નહોતો આની જે ફૂટો છે એ કઈ હતું નહીં જો આવા ડાળા હતા જો આ ટાઈપની ડાળીઓ હતી હવે તમે ખેડૂત મિત્રો અહીંયા નજર સામે તમે જોઈ શકો છો આખો છોડ નવો બનવાની શરૂઆત થઈ છે ફૂટવાની શરૂઆત થઈ છે આ થળિયેથી પણ નવો ને ફૂટવાનો આવ્યો થળથી પણ નવી ફૂટો નીકળતી આવી છે તો આ તમે જોઈ શકો છો આ ડાળી હતી આની જેમ સુકાઈ ગયેલી હતી તો આ અત્યારે સુકાઈ ગયેલો ભાગ અહીંયા છે જે તમે જુઓ છો બટકી જાય છે તો આ અહીંથી જે નવી ફૂટો નીકળી છે એ આપણને પરિણામ એનું દર્શાવે છે આમાં આપણે બાબુભાઈ એક વખત આપણે જે બધાની સાથે બસ બધાની સાથે જ તે એક કટરાને આમાં જે પાયો ને એને હારે હારે જ પાયો અને છંટકાવ હોય તેને હારે જ તે એ આપણે આ છંટકાવ કર્યા પછીના જ આ શરૂઆત થઈ છે ફૂલ ઉગડવાની બરાબર એ પહેલા કે આમાં એક દોડવો હતો નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ફરીથી એક નવા ફિલ્ડની મુલાકાતે છીએ. તો અત્યારે આપણે સામે ખેડૂત છે તો આપણે એનો પરિચય લઈશું. તો આપનું એક પૂરું નામ અને ગામ? બાબુભાઈ કાળુભાઈ, ગામ સગાપરા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. હવે બાબુભાઈ ની વાડી આવ્યા છીએ. તો બાબુભાઈ આપણે તમારી વાડીએ આપણે આમ ગણો તો ભાવનગર જિલ્લામાં દાડમના બગીચાઓ આમ બહુ ઓછા છે. બહુ ઓછા છે. આપણે પાલિતાણા તાલુકામાં આપણે જો ગણતરી મૂકો તો અમારે એકને છે ત્યારે એટલામાં, બાકીના બધા કાઢી નાખેલા છે. બરાબર. અને આપણે દર વર્ષે જે હું જોઉં છું કટિંગ કર્યા પછી બરોબર એવો આ જે વસ્તુ સાટી આપણે દવા જી માર્શલ અને આપણે આ પાયું બરોબર છે. ત્યાર પછી જે દર વર્ષ કરતા પાનમાં આખો ડિફરન્ટ જ છે એમ જે ગયા વર્ષે જે પાન હતું એવું પાન નથી એ કરતા પાન સારું છે એમ. હવે ખેડૂત મિત્રો જોઈ શકો છો, હવે આ બાબુભાઈ ની વાડી આપણે આવ્યા છીએ. તો બાબુભાઈ ને આપણે કોઈ વસ્તુની માહિતી પૂછી નથી, પણ એમણે જે વસ્તુનો અનુભવ કીધો છે એ અહીંયા પાક ઉપર જોઈ શકો છો. હવે બાબુભાઈ આપણે આ વસ્તુ છે તમે અગાઉ આપણે દિવાળી પહેલા કઈ રીતે એની માવજત કરી હતી, થોડુંક એ તમારી રીતે તમે અમને જો. આ પહેલું પાન જયારે મેં કટિંગ કરીને પાયું એટલે પાન પાય ને 2 દિવસે હલાયું થયું એટલે તરત આપણે આ વસ્તુ આ જે છે એ વસ્તુ પાઈ દીધી પપમાં, નળીમાં. બરાબર. જે 2 બેરલ પાણી બનાવીને 20 પપમાં પાયું આપણે. બરોબર. છૂટે એટલે ફુવારો કાઢીને અને આ વસ્તુ છે એ પણ પપમાં 50 ml નાખીને સાટ્યું છે. એક વખત છંટકાવ કર્યો. એક વખત છંટકાવ કર્યો, એક વખત પાયું. અને છાંટા પછી જે પાકમાં અને પીવડા પછી તમને આમ ફરકમાં એટલે હવે હું તમને એ આપણે આગળ આપણે જઈએ જે બતાવું તમને છોડવા એ રીતના પાન હતા. ત્યાર પછી જે આપણે પાયું કે નહીં, ત્યાર પછીનો જે પાન છે એમાં અલગ આખો ફરક છે એમ. બરાબર છે. એટલે આપણે જે એમાં બાબુભાઈ નું અનુભવ છે આપણે વાડી લઈએ છીએ તો એમનું કેવું એવું છે કે જે અમુક છોડમાં એને છાંટવા ફરક થયો છે છંટકાવમાં, તો એમાં એને ડિફરન્સ જોવા મળ્યો છે આપણને એ બતાવશે. અને જેમાં આપણે વ્યવસ્થિત છંટકાવ કરાવ્યા છે અને જમીનમાં પીવડાવ્યું છે એમાં અને આમાં કેટલો ફેરફાર થાય છે
એ આપણને નરી આંખે. તો બાબુભાઈ આપણે આ જે બગીચો છે હા તમે દર વર્ષે આ વર્ષોથી આ જે દાળનો પાક કરો છો, તો હા, હા. અત્યારે જે તમે પહેલા માવજતો કરતા હા 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 અને અત્યારે હાલમાં જે આપણે આ માવજત કરી છે એમાં ને આમાં તમને કેટલો ફેર લાગે છે ઘણો ગયા વર્ષો કરતા? દર વર્ષ કરતા પણ ફરક છે આ વસ્તુ સાટવાથી ને પાવાથી. હા. બરાબર. એટલે આમાં અત્યારે આપણે જે બગીચાઓ છે હા હા દાડમના, અત્યારે દાડમનો અનુભવ તો ઓછા હોય છે હા હા બીજા ખેડૂતોને, તે પણ અત્યારે જે દાડમના બગીચાઓ જે લોકોનો છે હા તો હા એમને આ માવજત કરવાથી આપણે જે પાકની અંદર અત્યારે જે નવી કુણપો હા હા જે જોવો છો અત્યારે લાલ, આ જે એ વસ્તુ છે એ આપણે આ સાટ્યા પછી ડબલ થઈ ગઈ, નહીં તો એ વસ્તુ હા. હતી નહીં, એક ઓછી વખત હતી એમ. ફક્ત એક વખત છંટકાવ કર્યો એક છે જ છંટકાવ કરેલો છે આપણે હજી. અને અને જે ગ્રીનરી જુઓ, લાઇટ જુઓ, પાણીની હા, ચમક જુઓ, તો આ બધી વસ્તુનો ફેરફાર અત્યારે દાડમના બગીચામાં આપણે જોવા મળે છે. દાડમમાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ શરૂઆત છે, તો અમુક અમુક છોડમાં આપણે ફૂલ અને ફળ ની શરૂઆત બનવાની શરૂઆત થઈ થઈ ચૂકી છે. ગઈ છે. તો બગીચાની અંદર આપણે જામફળ છે, લીંબુ છે, એ બધા પાકોમાં પણ આપણે રિઝલ્ટો જો લીધા છે. આ જે છે, જો આ લાલ પાંદડા છે બધા, હા હા એ નવી કોલેજ છે, આ સાટ્યા પછીની જ કોલેજ છે. નહીં તો હા. પેલા આપણે પાન ખેરીને ખાતા, એટલે આવા આ જે છોડવા છે એવા જ હતા. હા બરાબર છે. બરાબર. એટલે આને આપણે દિવાળી પહેલા આપણે જે ઓલી પાન ખેરવા માટેની જે માવજત કરી હા 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 એ કરી દીધી છે, ને કરી પછી દીધી. એની માવજત પાન ખેર્યા પછી પાણીની અમુક દિવસ તાણ મૂકી, 15 દિવસ પછી પાયેલા છે. પછી 15 દિવસ પછી પીવડાવી અને એક છંટકાવ કર્યો છે, અને છંટકાવ એ કર્યો છે ને વખતે જે જમીનમાં પીવડાવી આ દીધું જમીનમાં તુલસી પીવડાવી માસ્ટર. દીધું. તો ખેડૂત મિત્રો અત્યારે જે 2 વખત આપણે જે જમીનની માવજત એક વખત કરી અને એક વખત છંટકાવની કરી, તો એમાં જે અત્યારે નવી કુણપો છે તમે જુઓ છો ખેડૂતો કે આ વસ્તુ દાડમની અંદર આ જે પાનની સાઈઝ છે, પાનની સાઈઝ એકદમ મસ્ત અને મોટી જણાય છે. પછી નવી કૂંપણો પણ સરસ મજાની નીકળતી આવે છે. તો છોડની અત્યારે ગ્રીનરી, છોડની જે ભરાવદાર બન્યો છે, તો આ એક પરિણામ આપણે નજર સામે પેલાનો છે. જોઈ શકીએ. હા બરાબર. એ આ છંટકાવ કર્યા પછી અને આ બાજુ છંટકાવમાં સાકેલી હોય હા હા એટલે થોડોક છંટકાવમાં ફરક પડ્યો હોય એટલે એને હિસાબે આપણને ડાવા દેખાય છે. હા નહીં તો આપણે આગળ જોયા હા. છોડવા, એમાં એક પણ ડાવ આવું નથી. નથી એમ. એટલે આમાં જે છંટકાવમાં જે મજૂરો દ્વારા કામ કરાવતા હોય છે, તો એમાં વ્યવસ્થિત હા અમુક એમ. જગ્યાએ વ્યવસ્થિત એટલે એ હિસાબે આપણે આને છંટકાવ છે. બીજો છંટકાવ કરવા પડશે, નહીં તો આને જરૂર પડે નહીં બીજા એટલે છંટકાવ. બીજો છંટકાવ માટેની પણ તમે આ જી માસ્ટર અત્યારે લઈ લીધું છે, અને લઈ લીધું આજકાલમાં છે. તમે એનો હા. ઉપયોગ પણ કરવાના છે છો. થોડો છે, કપાઈ ગયેલો હતો. હા. બરાબર. એને આ ડાળી હાવ ઓલે જ થઈ ગયેલી હતી, આ છોડની ડાળી હાવ હુકાઈ ગયેલી આ ઘોડી જ હતી. સુકાઈ ગયેલો છોડ છે, એટલે હા, મોટી એમ. હતી. ના હવે આમાં આપણે પીવડાવ્યું અને છંટકાવ છંટકાવ બે બંને કરાવ્યું. કરાવ્યું. હા એટલે અહીંયા આ પેલા કોળેલો નહોતો, નહોતો આની જે ફૂટો છે એ કઈ હતું હતું નહીં. જો આવા ડાળા હતા, જો આ આ ટાઈપની ડાળીઓ હતી. ના હવે તમે ખેડૂત મિત્રો અહીંયા નજર સામે તમે જોઈ શકો છો, આખો છોડ નવો બનવાની શરૂઆત થઈ છે, ફૂટવાની શરૂઆત થઈ છે. આ થળિયેથી પણ નવો જો ને ફૂટારો આવ્યો. થળથી પણ નવી ફૂટો નીકળતી આવી છે. તો આ તમે જોઈ શકો છો, આ ડાળી જ હતી, આની જેમ સુકાઈ ગયેલું જ હતું. તો આ અત્યારે સુકાઈ ગયેલો ભાગ અહીંયા છે, જે તમે જુઓ છો બટકી જાય છે. તો આ અહીંથી જે નવી ફૂટો નીકળી છે એ આપણને પરિણામ એનું દર્શાવે છે. આમાં આપણે બાબુભાઈ એક વખત આપણે જે બધાની સાથે આ બસ બધાની સાથે જ તે એકટર આમાં જે પાયો ને એને હારે હારે જ પાયો, છંટકાવ માટે અને છંટકાવ હોય તેને હારે જ તે. તો ખેડૂત મિત્રો આ છે જી માસ્ટરના સારામાં સારા રિઝલ્ટ, સારામાં સારા પરિણામ. અત્યારે આપણે દાડમના બગીચાઓમાં આપણો પ્રથમ અનુભવ છે, જે બાબુભાઈ પોતે જ આપણને સામેથી કીધું કે તમે જે વસ્તુ આપી હતી એનો ઉપયોગ કર્યો છે, અને આટલા દિવસમાં આપણને આવી સફળતાઓ જોવા મળી છે. નહીં તો હાવ ડાળા જ હતા, સમજી લો ને. હા, સાવ સુકાઈ ગયેલા આ ટાઈપના ડાળા જ હતા. જો અહીંયા રહ્યો ને, આપણે પાન ખેરી નાખ્યા પછી આવા ડાળા જ હતા, અને આ છંટકાવ કર્યા પછી ના કોણ છે બધી પાન ને બધી. દાડમના બગીચાઓમાં અત્યારે આપણે જે પરિણામ જોયું છે એ પરિણામ મેં અત્યાર સુધીમાં બીજા બગીચાઓમાં આપણે જે અત્યાર સુધીમાં જે ટ્રીટમેન્ટો અલગ અલગ કંપનીઓની અલગ અલગ પ્રોડક્ટોમાં કરાવતા, તો એ બધી પ્રોડક્ટની સામે અત્યારે જે આ પ્રોડક્ટના રિઝલ્ટ મળે છે એ ખૂબ જ સારા, એમ ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે. તો આ દાડમના બગીચાઓમાં આપણે બાબુભાઈને અનુભવ આપણને આપ્યો છે, તો બીજા પણ ખેડૂતો જે દાડમ કરતા હોય તો એ લોકોને પણ આપણે આ વસ્તુની માહિતી મળે. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે
જે નવા પાકો હાલમાં જે છે એમાં પણ આપણે ઘઉં, ચણા, જીરું એમાં પણ ટ્રાયલો શરૂ કર્યા છે. તો જે આપણા પાકોમાં આપણે રિઝલ્ટો લેતા હોઈએ છીએ તો એ બધા જ પાકોના પરિણામો ખેડૂત મિત્રોને સારામાં સારા મળે અને આપણને એના અનુભવો આપે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. આમાં પાયેલો નથી, ઉપર સાટેલું જ છે ખાલી. ખાલી છંટકાવ કરેલો. આમાં આ પહેલી વળમાં આપણે ખતરો કરવા માટે રાખેલી હતી. હા, બરાબર છે. એટલે એમાં આપણે આ જી માસ્ટર નો છંટકાવ કરેલો છે. છંટકાવ કર્યો છે. આ વસ્તુ આપણે નથી સાટી. બીજી લાઈન થી પીવડાવવાનું શરૂ. આ બીજી લાઈન થી પીવડાવવાનું શરૂ કરેલું છે. બરોબર છે. તો છંટકાવ થી આપણને છંટકાવ થી જો અહીંથી ફ્લાવર ની હવે શરૂઆત થઈ છે આ છોડ થી. જો હવે આમાં ફ્લાવરિંગ ની પણ શરૂઆત થઈ ચૂકી છે મિત્રો. તમે જોઈ શકો છો અંદર પણ તમને જ્યાં ફૂલો તમને દેખાતા છે એટલે ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થોડી વાત થઈ ગઈ છે શરૂઆત. અને બીજું કે બાપભાઈ આપણે જે પીવડાવ્યું અને છંટકાવ્યું ખાલી એમાં આમાં પાકની અંદર આપણે ફેરફારમાં શું જોવા મળે છે? ફેરફારમાં કે જે પીવડાવ્યું અને ઉપર છંટકાવ કર્યો એટલે આખો પાન એનું જે આમ કુકડાઈ ગયેલું રહેતું હતું. જો આમાં બતાવે, જો તમે આ છોડવા છે, જો અહીંયા છંટકાવમાં ફુવારો અડેલો નહીં હોય. બરાબર. એટલે જો આ કુકડાઈ ગયેલા પાન છે કે નહીં, એ પાન ઓલામાં નથી. જો એ બધું પાન આવું થઈ ગયું. જો આ એટલે અહીંયા પાન આપણે પૂરા ખીલેલા છે. જે અહીંયા બાજુની ઓળમાં જ બતાય છે. આ છોડમાં આપણે પીવડાવ્યા નથી. જે એમાં કુણપ તો એમાં નવી કોળ સારી જ નીકળે છે. પણ જે પાનની જે સાઈઝ બની જોઈએ, પાનની જે લાઈટ બની જોઈએ, એ નથી બની. એવી નથી. જો અહીંયા આમાં ઓલામાં બતાવે છે આ છોડમાં જેમાં પીવડાવ્યું નથી આપણે, એની અંદર જે પાનમાં તમે જોશો ને તો આ ટાઈપના પાન તમને જોવા મળશે. જે થોડાક પાનની સાઈઝ નાની છે. અને આ બાજુની ઓળમાં પીવડાવેલું છે. આ પછીના બધી ભાગમાં તો એમાં પાનની સાઈઝ તમે જુઓ અને એનો રંગ જુઓ. આખા છોડમાં તમને પાનમાં સાઈઝમાં અને કલરમાં તમને ઘણો ડિફરન્સ જોવા મળશે. પાનની એકદમ ભરાવદાર પાન છે અને એનો કલર પણ એકદમ જોરદાર આવે છે. એટલો ફેર છે. આ લાઈનમાં તો એમાં પાનની સાઈઝ નાની હોય છે અને જે થોડો કુકડનો ભાગ નબળું એવું એ દેખાય છે. જો અહીંયા આ બધો ભાગ અને અહીંયા તમે જુઓ તો આ બધા પાનમાં તમે નરી આંખે જોઈ શકો છો. એકદમ પાનની સાઈઝ સરસ અને મોટી જોવા મળે છે. જો ફૂલ છે કે નહીં, હા, એ આપણે આ છંટકાવ કર્યા પછી જ આ શરૂઆત થઈ છે ફૂલ ઉગડવાની. હા, બરાબર છે. બરાબર. એ પેલા કઈ આમાં એક દોડવો હતો નહીં. તો બાબુભાઈની વાડીએ આપણે દાડમના બગીચામાં ખૂબ સરસ અનુભવ લીધો છે. જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર પ્રવાહીનો. તો બંને વસ્તુની માવજત અહીંયા આપણે એક જ ફિલ્ડ ઉપર જોવા મળી છે. જેમાં લીંબુના 2 છોડમાં પણ આપણને બાબુભાઈ પોતે અનુભવ આપ્યો છે અને દાડમમાં પણ એને એમની રીતે જે ટ્રાયલો કર્યા છે તો એમાં પણ આપણે રિઝલ્ટો લીધા છે. પછી બીજું કે ગુજરાત બાયો સાયન્સ વતી હું અત્યારે જે પાકોમાં આપણે રિઝલ્ટો લેતા હોઈએ છીએ તો જે ખેડૂતના ફિલ્ડ ઉપર આપણે વિઝિટ લેતા હોય છે તો એમને કંપની તરફથી એક નાની એવી પ્રોત્સાહક ગિફ્ટ તરીકે એક ભેટ આપવામાં આવે છે. જે લોકોની આપણે વાડીએ આપણે મુલાકાત લેતા હોય છે ત્યાં આપણે કંપની દ્વારા મોકલવામાં આવતી હોય છે. તો એ ખેડૂત મિત્રોને રૂબરૂ આપણે ફિલ્ડ ઉપર લાવીને આપણે એ પ્રોત્સાહક વસ્તુ આને આપી દીધી છે. પછી બીજું કે ખેડૂત મિત્રો જે આ વિડીયો બનાવીએ છીએ તે ખેડૂત પોતે જ આપણને વસ્તુ વાપર્યા પછી જે પરિણામો મળે છે એમની વિગતો આપણને આપે છે અને પછી જ આપણે ફિલ્ડની વિઝિટે આવતા હોઈએ છીએ. તો પાકમાં જે ફેરફારો જોવા મળે છે એ ખેડૂત પોતે જ આપણને અનુભવ એમના જણાવતા હોય છે. તો ખેડૂત મિત્રો હવે જેમ જેમ આપણે નવા પાકો આપણી સામે આવતા જશે તેમ આપણે ખેડૂતોને જે વિગતો આપણે મૂકતા હોય છે એ યુટ્યુબ ચેનલમાં આપણે મૂકતા હોય છે. તો એ વિડીયો આપણે સંપૂર્ણપણે પૂરો જોજો અને જો સારો લાગે તો બીજા ખેડૂતોને શેર કરજો. અને મારી ચેનલ ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર છે અને જે ચેનલ કંપનીની છે ગુજરાત બાયો સાયન્સ તેમને પણ સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરજો. જય ભારત, જય હિન્દ.